પરિવારો પણ પહેલાં જેવા નથી રહ્યા। પહેલાં લોકો એકબીજા માટે સમય કાઢતા, વાતો કરતા, નાની નાની વસ્તુઓમાં ખુશ થઈ જતા। હવે મોટાભાગના લોકો પોતાની દુનિયામાં ખોવાયેલા છે, મોબાઈલમાં, કામમાં અને પોતાની પરેશાનીઓમાં। પણ બેટા, આનો ઈલાજ પણ છે। જો તું ઈચ્છે છે કે તારા પરિવારમાં સાચી ખુશી પાછી આવે, તો પહેલાં તું પોતાને બદલ। તારું મન સ્વચ્છ રાખ, તારી નિયત સ્વચ્છ રાખ। જ્યારે તું બદલાઈ જઈશ, તારા કર્મો બદલાઈ જશે અને તારા કર્મોની અસર તારા ઘરમાં અનુભવાશે। યાદ રાખ, દુનિયા ગમે તેટલી બદલાય, સચ્ચાઈ અને પ્રેમ ક્યારેય જૂના નથી થતા। જો તું સંબંધોમાં સચ્ચાઈ અને પ્રેમ નાખીશ, તો ધીમે ધીમે તારી આસપાસના લોકો પણ એવું જ કરવા લાગશે। શરૂઆતમાં શક્ય છે કે તને લાગે કે તારો પ્રયાસ વ્યર્થ જઈ રહ્યો છે, પણ બેટા, પાણી પણ પથ્થરમાં રસ્તો ત્યારે જ બનાવે જ્યારે તે વારંવાર પડે છે। હું તને એક બીજી મોટી વાત કહું છું। તું આ સમયે તારા જીવનનો એક સોનેરી અવસર જીવી રહ્યો છે, પણ તું તેને ઓળખી નથી શકતો। આ સમય તારી પરખનો છે। જેમ સોનાની ધાતુની પરખ કરવા માટે તેને આગમાં નાખવામાં આવે છે, તેમ તને પણ કેટલીક પરિસ્થિતિઓમાંથી પસાર કરવામાં આવી રહ્યો છે। આ પરિસ્થિતિઓમાં તું ગુસ્સો કરીશ, દુઃખી થશે, તૂટશે, પણ બેટા, આ બધું તને તોડવા માટે નથી, પણ તને એવો બનાવવા માટે છે જે દરેક તોફાનમાં પણ અડગ રહે। બેટા, હું તને કહું